વ્યસન છે ને એ માણસને લાચાર બનાવી દે. આ કોઈ પણ વસ્તુનું આપણને વ્યસન હોય તો એ વ્યસન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી એ વ્યક્તિ કાંઈ કામ ન કરી શકે. અને એ વ્યસનને મેળવવા માટે આકાશ પાતાળ એક કરી નાખે, રાત દિવસ મહેનત કરે, ગમે એ રીતે એને એ વ્યસન મળે. અને એ ખોટો આમ વ્યસન કરીને પછી નશો ચડે ને ત્યારે જ એનું શરીર પછી કામ આપે. જો એને વ્યસન કરવા ન મળે તો આખો દિવસ બેચેની અનુભવાય, મજા જ ના આવે જિંદગી જીવવાની, મૂડ ઓફ થઈ જાય, જીવતા છતાંય મરેલો હોય ને એના જેવો થઈ જાય. એટલે મહારાજે અંત્ય પ્રકરણના 33મા વચનામૃતમાં પણ વાત બતાવી, જેમ અફીણ આદિકનો બંધાણી હોય તેને તે વિના ચાલે નહીં, ને તે અફીણ તો કડવું ઝેર છે તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહીં. તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પણ પીએ ત્યારે ગળું બળે એવો છે તો પણ તે વિના ચાલે નહીં. જાને એટલે વ્યસન છે ને એના વિના આપણે જીવી ન શકીએ, એકદમ બંધન કરતા છે, બંધાણ થઈ જાય. એટલા માટે અહીંયા મહારાજ કહે છે કે અમારા આશ્રિત ભક્તજનોએ આવા કોઈ પણ પ્રકારના વ્યસનના બંધનમાં ના આવું. આપણે તો મોક્ષના માર્ગે ચાલ્યા છીએ, મુક્તિના માર્ગે ચાલ્યા છીએ, અને એક સામાન્ય બીડી, સિગારેટ, ગુટકા, તમાકુ, અફીણ, ડેડા આવી વસ્તુના બંધનમાં આવી જાય તો મોક્ષ તો બહુ છેટો રહી જાય. એટલે ક્યારે પણ આપણે આ વ્યસન રૂપી બંધનમાં આવવું જોઈએ નહીં. જો આપણને ભગવાને આ મનુષ્ય શરીર આપ્યું, આપણું આ મનુષ્ય શરીર છે એ એક તો હવા, પાણી અને અનાજ, આ 3 થી ચાલે. બરોબર, ગયા દિવસોમાં આપણે થોડુંક જોયું હતું, હવા, પાણી અને અનાજ આ 3 વસ્તુ મળી જાય તો આપણું મનુષ્ય શરીર ચાલે. એ 3 વસ્તુ ખપે ને ખપે જીવવા માટે. એના સિવાયની બીજી બધી વસ્તુઓ છે ને એ આપણે જરૂરિયાત પૂરતી ઉપભોગમાં લઈએ તો એ વ્યસન નથી. પણ કોઈક વસ્તુના બંધનમાં એવા આવી જાય કે એના વિના આપણને ચાલે જ નહીં. જેમ કે પાણી વિના તો કે આપણને નથી ચાલતો, હવા વિના તો કે નથી ચાલતો, ભોજન વિના તો કે નથી ચાલતો. પણ બીજું પ્લસ માઇનસ હોય ને તો આપણે ચાલે. આ 3 સિવાય બીજી કોઈ પણ આપણા જીવનમાં વસ્તુ આવી જાય કે એના વિના આપણે ન ચાલે તો સમજી લેવાનું કે એ વ્યસન થઈ ગયું. તો એવું કોઈ પણ આવા કેફ કરનારા પદાર્થનું વ્યસન થવું જોઈએ નહીં. હા, વ્યસનની અંદર 2 હોય, એક સદવ્યસન પણ હોય, દુર્વ્યસન પણ હોય. એમ તો ભગવાન સ્વામિનારાયણ છે એ પણ સત્શાસ્ત્રના વાંચનના શ્રવણના વ્યસની હતા. એ સંતો આપણા ભજનના વ્યસની હોય, કથા વાર્તાના વ્યસની હોય, પણ એ સદવ્યસન છે. એટલા માટે એકને મહારાજે સ્પષ્ટ વાત કરી કે કેફ કરનારા, નશો કરનારા જે પદાર્થ હોય એનું વ્યસન ક્યારેય કરવું નહીં. સારું વ્યસન છે એ કરવાની તો શાસ્ત્રો અને ભગવાન છૂટ આપે છે, પણ જેણે કરીને કેફ ચડે છે, આપણી અંદર ઉન્મત્તાઈ આવી જાય એવી રીતનો જે કોઈ પદાર્થ હોય નશીલો, એનો ક્યારે પણ આપણે વ્યસન કરવું જોઈએ નહીં. અને આ વ્યસનને કારણે અનેક પ્રકારનું નુકસાન થાય છે. માત્ર ધનનું જ નુકસાન થાય એમ નહીં, શારીરિક રીતે પણ ઘણું બધું નુકસાન થાય છે. આપણા આરોગ્યને નાશ કરે છે, એ શારીરિક નુકસાન છે. પછી વળી બુદ્ધિનો નાશ કરે છે. કઈ રીતે? તો કે આપણને સાચા ખોટાનો વિવેક ન રહે. જે વ્યક્તિને વ્યસનનો નશો ચડી જાય, કેફ ચડી જાય, પછી એને સાચા ખોટાનું જ્ઞાન નથી રહેતું. એટલે બુદ્ધિને નાશ કરનારો આ વ્યસન છે. માટે ક્યારેય પણ વ્યસન ન કરવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 18મા વચનામૃતમાં કહે છે કે કોઈ ભગવાનનો ભક્ત હોય અને એ પણ જો લીલાગર ભાંગ પીએ, તો લીલાગર ભાંગ પીએ તો એ ભગવાનનો ભક્ત હોય ને તો એ ભાંગના કેફે કરીને એને વર્તમાનની પછી કઈ શુદ્ધ ન રહે, ખબર ન રહે કે મારે કઈ રીતે વર્તવું જોઈએ, કેવું વર્તન મારે ન કરવું જોઈએ, એવી એને કઈ ખબર પણ રહેતી નથી. અને ભગવાનનું ભજન કરવાની પણ ખબર ન રહે. આવું થઈ જાય, આપણને એકદમ ઉન્મત્ત બનાવી દે, આપણી બુદ્ધિને ભ્રમિત કરી નાખે. એટલે આપણે શું કરવું ને ન કરવું એ ખબર જ ના પડે.